હાલ તમને બતાવી દઉં કઈ રીતે બેઠા ઈ. નિકુંજભાઈ અહીંયા બાડો મારી ભેગો, હું અહીંયા આમ જ બેઠો, અહીંયાથી હું નજારો લઈશ અને બે ઉપર બાકી દ્વારકા તો જવાનું છે ગમે એ થાય. કેટલા 5.1K 50,000 હું 5.1K સોરી 50.1 તો હજી આવડો હજી નીંદરમાં જ છે, કેમ કે વાગ્યા હે 4:30 ઈ સવારના. એનું કારણ એ છે કે અમે જઈ દ્વારકા, અમે નક્કી કરી દીધું કે 50,000 ફોલોવર અમારા ઇન્સ્ટાગ્રામમાં થશે એટલે અમે પહેલાં જઈશું દ્વારકા. 50,000 ફોલોવર હજી અમારા કાલે જ થયા. કાલે હતો શનિવાર, તો આજે રવિવાર, તો આજે બધાને રજા, તો બધા અમે જઈ દ્વારકા. તો પહેલાં અહીંયાથી હું ને ભાઈ જઈ 7 રસ્તે, પછી ત્યાંથી બસ ગોતશી, બસમાં બેસી અને હજી આપણે ઓલો કેમેરામેન આવે, રસિક આવે, પછી હજી એક રસિકનો ભાઈ બને એ આવે. અત્યારે ટોટલ કેટલા થયા આપણે? 4 ને 5 થયા, 5 જણા જઈએ અત્યારે. આવજો મમ્મી. જય માતાજી. હાલો, જય માતાજી. અને બીજી વાત એ કે હું સૌથી બધાથી વધારે વહેલો તૈયાર થયો છું, બરોબર? કારણ કે હું તો હાલો તો જય માતાજી, જય દ્વારકાધીશ. બધા ઉઠીને આવી ગયા. હવે પેલા બસ ગોતી લઈ, પછી આપણે નિરાતે વ્લોગ ચાલુ કરીએ. તો ભાઈ અમારી ભેગું આવા અવારનવાર પોપટ થતા હોય એમ, તો અમે હે ને એક એસટી માં બેઠા, બરોબર? કારણ કે અત્યારે 4 વ્હીલ નું સેટિંગ થયું નથી. હાલ તું મારી ભેગો હાલ ભાઈ, ધીમો હાલો મેં વિચારો. તો હે ને અમારે હે ને આ વખતે ગાડીનું સેટિંગ થયું નહીં ભાઈ. હું બોલું તો મારી બાજુ, અમારા કેમેરામેન ને થોડુંક શીખવાના છે. તો હું ખાલી 5મી વાર બોલું કે અમે એસટી માં બેઠા, તો શાંતિ છેલ્લે બેઠા હતા ને બસ ઉપડવાની હતી, ત્યાં 5 જણા આવ્યા કે ભાઈ કે આખી સીટ કે અમે બુક કરેલી. મેં કીધું તો અમારે આ બસ માં જ નથી બેવું ભાઈ, ઉતરી ગયા અમે. હવે અમે જઈ જો 7 રસ્તે, અમે બસ સ્ટેન્ડ થી હાલીને 7 રસ્તે જઈ. શું કામે? કારણ કે ત્યાંથી બસ મળી જ જાય, 100% ની વાત છે. તો એક હજી હમણાં જ ગઈ. હા, એમાં એવું અમે થોડાક ગઈઠા થઈ ગયા ને એટલે ઓલમોસ્ટ 5 વાગી ગયા. બાકી તમે મારું વોલપેપર જોઈ જ શકો કે હું કેવો ખતરનાક આમાં લાગુ. જે એક ડોર માં રાખતો હવે તો ખબર નહીં આ મોઢાને શું થઈ ગયું, આખું મોઢું ખીલ લઈ ગયું. અમારી પાસે કઈ બીજું બતાવવા માટે નથી એટલે અમે एडिटर करना ये है हर्बल वॉश जिससे आपका मोटा हो जाएगा फ्रेश. એવું જ કોઈ જાતનું હળબળ આવતું નથી. તો અમે એમને તમે બોર ના થવા જોઈએ, અમે કઈક ને કઈક તમને બતાવીએ. તમે જોવો અમે કેટલા ડાઉન ટુ અર્થ કે અમે હાલીને જઈએ. અમારા ઘર ગાડી છે તોય અમારી આગળ ગાડી છે તો અમે હાલીને જઈએ. એનું કારણ એ કે બસ સ્ટેન્ડ માં પાર્કિંગ કરીએ કે વहाँ પુલ નીચે પાર્કિંગ કરીને તું આમ આવી જા ભાઈ. ખટારા વાળો લેતો જાય. પુલ નીચે પાર્કિંગ કરશી ને આજ બસ હતી. પુલ નીચે પાર્કિંગ કરશી ને તો ગાડી ઉપડવાના ચાન્સીસ વધારે, એટલે અમે આવી રીતે જઈએ. બાકી અમે ડાઉન ટુ અર્થ જ છીએ. તો હવે બહુ વધારે બકવાસ નથી કરી, હવે ડાયરેક્ટ બસ ગોતીને બસમાં બેન વિડીયો ચાલુ કરી. હાલો તો ભાઈ બે કીધું તું ને જાય તો ખરી, તો અમે અત્યારે બેસી ગઈ બસમાં, બરોબર? હાલ તમને બતાવી દઉં કઈ રીતે બેઠા ઈ. નિકુંજભાઈ અહીંયા બાડો મારી ભેગો, હું અહીંયા આમ જ બેઠો, અહીંયાથી હું નજારો લઈશ અને બે ઉપર હમણાં ને કેમેરો મોકલાવું દેખાડ દો. બાકી દ્વારકા તો જવાનું છે ગમે એ થાય. તો આપણે આવી ગયા દ્વારકા, અને હવે આપણે ક્યાં જવાનું છે? એલા મંદિરે કેવી વાત કરે? એટલે એમ નહીં, એટલે પેલા મંદિરે જવાનું એમ ને? ના, પેલા આપણે જાસી ચિપ્સ ને એવું કઈ ખાઈ આપણે. અચ્છા, તમને ચા પીવી. ચા? ઓહો, યસ. પછી આપણે પ્રસ્થાન કરી બરોબર તરફ. બરોબર, આપણો આટલો આજનો પ્લાન છે. બરોબર, જી જો આગળ કઈ ઈચ્છા રહી બરોબર, કે જાય હાલો આગળ જઈ પછી આપણે પાછો બ્લોગ ચાલુ કરી. બાકી દ્વારકા પહોંચી ગયા અને બસમાં ને એમાં તો કઈ નજારા દેખાડવા દેવા નતા તમને, કારણ કે ઓલી બારીમાં ઓલી મારેલી હતી જારી, તો બહાર નું કઈ દેખાતું જ નતું. તમને લોકો મારે શું બતાવું, તો બધા સુઈ ગયા.
એક્સ્ટ્રા પૈસા દઈને કરાવ્યું હતું ને આપણે એટલે બહારથી કોઈ આપણને જોઈ ન હોય. અમે ફરી ભીડ જમા થઈ. 150 માં આવ્યા એ ભાઈ. અરે 150 માં જ માની ગયા. એક ફોટો લીધો મારી યારે કે તમારો ફેન મારી હારે તો નો લીધો. ગાડી યારે નો લે ને. હાલતા હાલતા આપણને ભાઈ પણ મળી ગયા. જય દ્વારકાધીશ ભાઈ. બસ તો ભાઈ આવો બધો બધાનો તમારો પ્રેમ મળતો રહે તો અમારે બીજું શું જોઈએ. ના 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 કઈ નહીં. તો આગળ આપણે જઈ અને જોઈએ હાલો હવે બીજું શું છે નવીનમાં. અત્યારે છે ને અમે નાસ્તો કરવા આવી ગયા ને ફૂલ ટ્રાફિક એટલે નાસ્તો કરીને મળી ચમચી આવી ગઈ. અત્યારે ઈ આપણે ગોમતી ઘાટે હાથ પગ મોઢું ધોઈ લીધું અને રસિક અત્યારે બૂટ પહેરે ને મેં હાથ પગ મોઢું ધોઈ લીધું. જો કે મેં રસિકે જ ખાલી જોયું. આ બધાને બીક લાગે. શું કામ બીક લાગે એમને બેને નથી ખબર. કા બીક લાગે? બૂટ પીને થઈ આ એ બૂટ પહેર્યા હતા, એ મોજા પહેર્યા હતા. આ બે ને હાલો હવે આપણે જલ્દી મંદિરે જઈ પગે લાગીએ ને પછી તમને મળીએ અને પછી આપણે જરાક દ્વારકામાં ફરી. હાલો ગોમતી ઘાટ. ના તો ભાઈ અમે મંદિરે જઈએ એવા દર્શન કરી લીધા. બહુ મજા આવી ભાઈ. ગરદી ફૂલ હતી ભાઈ આજે. તારાતવાળી ગરદી હતી આજે. એક સેકન્ડ ગાડીઓ જઈએ ને એટલે ઘડી ઘડીઓ હવે બોલો ફૂલ ગરદી હતી બરોબર. અમે 9 વાગ્યાના અંદર ગયા હતા. એટલો ટ્રાફિક હતો ને ભાઈ અમે એને અત્યારે ઠેક બહાર નીકળાઈ. પછી અમે પાછળ દરિયો ને ત્યાં 2 વાગ્યા. ફૂલ થાકી ગયા હતા એટલે ઘડી ખાવ શાંતિથી બેઠા. ફોન બધું સાઈડમાં મૂકી દીધું ચાર્જિંગમાં. પાવર બેંક ભેગું એટલે વાંધો ન આવ્યો. અને હવે અમે જઈએ જમવા માટે. દ્વારકામાં એક મજા આવે કે તમે હાલીને ગમે ત્યાં જાય એક આમ શાંતિથી. અત્યારે હવે હાલીને જઈ. મને ખબર છે અત્યારે અમારી પાસે 2 વ્હીલ કે 4 વ્હીલ નથી એટલે હું તમને મજા આવી ગઈ હાલીને ગમે ત્યાં જાય. ભલા ભાઈ દ્વારકાધીશની દયાથી ઈ આવી જાય. બાકી આગળ હાલી હવે. અમારા ભાઈ નિકુંજભાઈ એમ કીધું હોય કે અહીંયા આગળ એક સારવી કે ગુજરાતી મળે. હવે જોઈ કેટલું આગળ છે. ઓલરેડી અમે ઘણા બધા આગળ હાલીને આવી ગયા અને હું બોલું એ પ્રમાણે તમને ખબર પડી જ ગઈ છે કે અમે ફૂલ થાકી ગયા. હવે અમારે ખાલી જમવાનું જોઈએ, બીજું કઈ નથી જોતું. અને આ રહ્યું આપણું દ્વારકા સિટી. તો ચાલો આપણે હવે ડાયરેક્ટ ખાને पे मिलते हैं. રસિકભાઈ એ બધું આમાં આવી જાય ભાઈ. એક આવી ગયો અને રસી કાંઈ ઓલા બહાર કઢાવો ભાઈ સ્પાઈડર બધું આવી જાય. દ્વારકામાં અમને ફૂલ મજા આવી. અમે તમને બહુ ઓછું બતાવ્યું કારણ કે દ્વારકામાં એને આજે પબ્લિક જ એટલું હતું. એક સેકન્ડ. હા હવે એનું કારણ એ છે કે અત્યારે શ્રાવણ મહિનો હાલે અને આજે હતો રવિવાર અને અમે પહોંચ્યા હતા 11 હતી. અને આજે આપણે કેટલા વાગે પહોંચ્યા હતા દ્વારકા? કેટલા વાગે હતા મંદિર? 9 વાગે અમે મંદિરે ગયા. હવે 9 થી ને 1 લગી ટાઈમ હોય પછી 1 વાગે મંદિર બંધ થઈ જાય એટલે સવારે પેલા માણા આવે.
તો એના લીધે અમે બહુ ના બતાવી કે બહુ પબ્લિક હતું. વિડીયો તમે આગળ જોયા જઈશ, હું નાખી દઈશ, મેં શૂટ કર્યા હતા તો તમે જોજો. બાકી હવે જો આવી રીતે અમે નીકળી જઈ. આઈ રહ્યો બહારનો નજારો. આ રહ્યો નજારો. કરતો વાંચું કરતો. મોટો જ્યારે પાંગડા કરે ત્યારે બોલે તે હું બહુ મજા આવી ભાઈ. હવે આપણે જામનગર નીકળી ગયું એટલે આવ્યા ત્યાં તો તમને બહારનો નજારો ન દેખાડી શકો. હવે તમને બતાવીશ, કારણ કે આવ્યા ત્યાં જે બસ હતી ને એમાં બહારથી સ્ટીકર ને એવું મારેલું હતું. આમાં એવું નથી મારેલું, અને આમાં એને બારી ખુલે ને એસી છે. બાકી બાકી બીજી વાત ઈ કે દ્વારકાધીશ ની ઈચ્છા હશે તો બીજી વાર દ્વારકા આવશે તો એકાદી સ્કોર્પિયો. ઓ ભાઈ વધી ગયું ભાઈ. થોડું પાંડી આઈ એમ થોડુંક લેવલમાં. દ્વારકાધીશ ની જેવી ઈચ્છા એવી ગાડી આપણી પાસે આવી જાય તો ગાડીમાં આવશે. અને અમને અહીંયા ઘણા બધા લોકો મળ્યા, અમને બહુ સારું લાગ્યું. બાકી તો 3:30 વાગે અમે નીકળી. 3:30 માં 1 મિનિટની વાર એટલે કોઈ એમ કમેન્ટ ન કરતા. સમજ ને વાલે કોઈ ઈશારા કાપ્યું. હવે આપણે નીકળી. હું ઘણી બધી વાર ભૂલી ગયો, કારણ કે ઘણા ટાઈમ પછી આવી રીતે આમ ફેસ ટુ ફેસ હું તાન છે યાર આપણે મોડ મારી તાન છે એ બધાની એની મસ્તી હાલે. તો હાલો હવે આપણે રજા ફાઇનલી લઈ. દ્વારકાથી રજા લઈ, બરોબર. અને હવે આપણે જઈએ જામનગર. એક વાત એ રહેશે કે આપણે 3:30 વાગે અહીંયાથી નીકળીએ તો જામનગર કેટલા વાગે લગ્યું છે? તો ભાઈ ઘરે આવી ગયા અમે. અવાજ તો મારો હાવ ધીમે ધીમે જાતો જ જાય એવું લાગે. હવે કાલે ખબર નહીં કે આમ મજા હોય કે ના હોય. એનું કારણ એ કે અમને એમ થયું કે જો અમે દ્વારકા જઈએ અને સરખો બ્લોગ બનાવશી, બહુ મજા આવશે. બીજે બધે ફરવા જઈએ, થોડુંક દ્વારકામાં ફરશી. ટ્રાફિક જ એવડો હતો ને કે અમે ક્યાંય જઈએ ના આવ્યા. અમારો વારો એટલો મોડો આવ્યો અને પબ્લિક એટલું હતું, ધક્કા મૂકી બધી જગ્યાએ હાલતી હતી. પછી હવે ધીમે ધીમે થોડા કટકા વાળો બ્લોગ ઉતાર્યો. બહુ ટ્રાફિક હતું આજે દ્વારકામાં, બહુ મજા આવી. બાકી દર્શન થઈ ગયા, આપણે જે કરવા ગયા હતા એ થઈ ગયું. અને 50,000 ફોલોવર આપણા ઇન્સ્ટાગ્રામમાં થઈ ગયા. બાકી અત્યારે નાહી ધોઈ લીધું અને જમી લીધું, ત્યાં થોડીક રાહત મળી. જય દ્વારકાધીશ, મોજ આવી ગઈ.